જંબુસરમાં રંગ અવધૂત નગર સોસાયટીમાં પ્રતિષ્ઠિત કષ્ટભંજન હનુમાનજી મંદિરે ચોથા પાઠોત્સવ તથા કષ્ટભંજન હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે પ્રભાત ફેરી 108 હનુમાન ચાલીસાના પાઠ, મહાઆરતી, મહાપ્રસાદી, ત્યારબાદ રાત્રે દત્ત બાવનીના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર આયોજન રંગ અવધૂત નગર સોસાયટી, સરદાર નગર સોસાયટી તથા ગાયત્રી નગર સોસાયટી પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું। સોસાયટી કમિટીના સદસ્ય પૂનમભાઈ પટેલ, મહેશભાઈ લીંબચિયા, રમણભાઈ મકવાણા, રણજીતસિંહ પરમાર, દિલીપસિંહ સોલંકી, સંજયભાઈ ઇન્દોરી, અલ્પેશ ચૌહાણ, કિરીટભાઈ મરાઠે સાથે શ્રી રાજેન્દ્રસિંહ ચૌહાણે આ ભવ્ય આયોજન વિશે માહિતી આપી હતી। ઉલ્લેખનીય બાબત તો એ છે કે આ ત્રણેય સોસાયટીએ સંગઠિત કરી એક નવી દિશા આપનાર નવયુગ વિદ્યાલયના આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોરની ઉપસ્થિતિ પ્રેરણાદાયક હતી તથા આ પ્રસંગે ખૂબ જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી દર્શન અને પ્રસાદીનો લાભ લીધો હતો। રંગ અવધૂત નગર સ્થિત હનુમાનજી મંદિરે આજ રોજ ચોથો પાઠોત્સવ હનુમાન જયંતિ નિમિત્તે 108 હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવ્યું। અહીંયા રંગ અવધૂત નગર સોસાયટી અને ગાયત્રી નગર સોસાયટી, સરદાર નગર સોસાયટીમાં બે અવાવરૂ જગ્યાએ સુંદર મજાના મંદિરનું આયોજન કરેલું અને તેના કારણે અત્યારે સરસ મજાના કાર્યક્રમો અહીંયા ચાલી રહ્યા છે। આજ રોજ હનુમાન જયંતિ નિમિત્તે ત્રણેય સોસાયટીઓ ભેગી થઈ અને સવારથી જ સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું। સવારે 6:30 વાગે પ્રભાત ફેરી, ત્યારબાદ 7 વાગે આરતી કરી, આરતી કર્યા બાદ 9 વાગે 108 હનુમાન ચાલીસાનું આયોજન શરૂ કરેલું અને 5 વાગે 108 હનુમાન ચાલીસા પૂર્ણ થયા બાદ મહાઆરતીનું પણ આયોજન સરસ મજાનું કરવામાં આવેલું। ત્યારબાદ 6 વાગે ત્રણેય સોસાયટી અને આજુબાજુના ભાવિક ભક્તોને મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવેલું। આ રીતે અમારો આખા દિવસનો કાર્ય સુંદર રીતે પૂર્ણ કરવામાં છે। જય શ્રી રામ, જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય જય શ્રી રામ। નમસ્કાર। ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ। અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે। આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે। આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે।